નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વ્યક્તિએ ક્યારેય તકની રાહ ના જોવી જોઈએ, કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 28/8/2023 સોમવાર, શ્રાવણ સુદ 12 તિથિ છે 18 અને 23 સુધી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 26 અને 43 સુધી, પછી શ્રવણ નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ, જે સવારે 10 અને 38 સુધી છે. ત્યાર પછી મકર રાશિ છે કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે પવિત્ર 12 દિન મહિમા છે. સિદ્ધ યોગ છે 26:43 થી સૂર્યોદય સુધી. મૃત્યુ યોગ છે સૂર્યોદયથી 26:43 સુધી. રવિ યોગ પ્રારંભ થાય છે 26:43 સુધી અને આજે સોમપ્રસ્થ દિવસ પણ મહિમા છે. જી હેમલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. સમય? વહેલી સવારે 3:30. સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે ઘણા સમયથી શારીરિક રીતે તકલીફ થયા કરે છે. ઘણા બધા રિપોર્ટો કરવા પછી પણ રિપોર્ટો બધા નોર્મલ આવે છે. તો આમાંથી છુટકારો ક્યારે મળશે? અને બીજું, ધંધાકીય પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે, તો ધંધાનું સેટિંગ ક્યારે આવશે? જો તમારા જે આ બંને પ્રશ્નો જે છે એમાં જો ગણતરી કરવા જઈએ ને તો પરિસ્થિતિ અત્યારે સુધારા પર થતી હોય એવું લાગે છે. અને એમાં પણ કદાચ એવું લાગે કે તમને દિવાળી પછીનો સમય પરિસ્થિતિ થોડીક વધુ સુધારે, એટલે કે નવેમ્બરથી, તેવું આપણે કહી શકાય. એટલે થોડી ગણતરી મુજબ જોવા જઈએ તો થોડી ધીરજ રાખવી, જ્યાં પણ યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે એ પણ લેવું. આરોગ્ય અંગે કંઈ પણ પ્રકારની દ્વિધા હશે તો એમાં પણ ઉકેલ મળશે અને ધંધામાં પણ કંઈ પણ સમસ્યા હશે એ ધીરે ધીરે દૂર થાય એવું લાગે છે. ધંધામાં પણ જોવા જઈએ કે નવેમ્બરથી મે મહિનો તમારા માટે કદાચ કોઈક સારી તક આપી દે તેવું આપણે કહી શકાય. એટલે કે એ બાબતે જરા ચોકસાઈ, ધીરજ અને યોગ્ય પ્રયત્ન કરવા પણ વધુ હિતાવહ દેખાય છે. તમને સારા આરોગ્ય હેતુ અને કામકાજમાં સફળતા મળે એ હેતુથી દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરવી, તેમજ ગણપતિ દાદાની 1 માળા અને શંકર ભગવાનની 1 માળા ઘરે બેસીને કરવાનું હાલમાં રાખો, એ તમારા માટે વધુ યોગ્ય થઈ રહ્યું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. અનિતાબેન છે. અનિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે મારા માટે છે 7/11/1955. જન્મ સમય? જન્મ સમય છે રાતનો 9:35. જન્મ સ્થળ જણાવો. અને જન્મ સ્થળ છે દાહોદ, પંચમહાલ જિલ્લો. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારી તબિયત સારી રહેતી નથી અને મને માનસિક ચિંતા ખૂબ રહે છે. અને મને છે ને મારી શારીરિક પરિસ્થિતિ પણ ઠીક નથી. મને થાઇરોઇડ, ડાયાબિટીસ અને બીપી 3 રોગોથી હું ખાઉં છું. તો મારે કઈ ટાઈપની ભક્તિ કરવી, અત્યારથી મારે
માનસિક શાંતિ પણ મળે અને મને શારીરિક સારું થાય. જી, હવે તમારું જે તારીખ વિગત આપી એ મુજબ આપણે ગણતરી કરીએ તો તમારી પરિસ્થિતિમાં સુધારો તમને નવેમ્બર માસ બાદ થાય તેવું લાગી રહ્યું છે. એટલે કે તમે થોડીક ધીરજ રાખો. અત્યારે વર્તમાન સમયમાં પણ તમે જેટલી અનુકૂળતા રાખવાની કોશિશ કરશો એટલી અનુકૂળતા આવી પણ શકશે. તમને સારા આરોગ્ય હેતુ અને માનસિક શાંતિ હેતુ જો તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અને થોડી વાર ધ્યાનમાં બેસવાનું રાખો ને એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. શક્ય હોય તો ધ્યાનમાં ધીરે ધીરે સમય વધુ ફાળવતા જઈ અને એ બાબતેની તમને એક ટેવ પાડો તો પણ તમારા માટે એક સારી વાત કહી શકાશે. અને શંકર ભગવાનની એક માળા પણ કરવી. તદુપરાંત રાત્રે તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તેમજ કોઈ પણ પ્રકારનું ધાર્મિક સાહિત્ય હોય એ ધાર્મિક સાહિત્ય ગ્રંથ તમે વાંચવાની કોશિશ કરો અથવા ધાર્મિક કંઈ પણ પ્રકારનું પુસ્તક તમે વાંચવાની કોશિશ કરો તો તમારા માટે આ બંને વસ્તુમાં ફરક પડી જશે. એટલે સવારે શંકર ભગવાનની એક માળા અને શક્ય એટલો સમય મેડિટેશનમાં ફાળવો અને રાત્રે હનુમાન ચાલીસા તેમજ કોઈ પણ ધાર્મિક પુસ્તક વાંચવાની તમે ટેવ રાખશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બનવા જોગ છે. કલ્પનાબેન જોડાયા છે. કલ્પનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. અરે મારી જન્મ તારીખ છે મેડમ જી 8મા મહિનાની 12 તારીખ છે. 77 ની સાલ છે. ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે મારા ઘરની અંદર. સમય જણાવો, જન્મ સમય જણાવો. સમય તો મને ખબર નથી. જી, હવે પૂરો પ્રશ્ન જણાવો. એ છે ઘરની અંદર બહુ પરિસ્થિતિ ખરાબ છે. જી, બાળકો કયામાં નથી, ઘરવાળા કયામાં નથી. જી, હવે તમારી જે તારીખ પરથી આપણે ગણતરી કરીએ ને તો એટલા પરથી એટલું કહી શકાય કે તમે થોડીક ધીરજ રાખો વધુ સારું છે. 2024થી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવતો જાય તેવું લાગે છે. 23માં પણ તમારા ગ્રહયોગ ધીરે ધીરે પરિસ્થિતિ સારી બતાવે તેવી રીતે પણ ચાલે તેવું આપણે કહી શકાય. એટલે અત્યારે સમય એવું કહેવાય કે ધીમી ગતિએથી સુધારા પર છે અને એના સારા પરિણામ આગળ જતા આવે તેવું બને. તમે જો ઘરમાં આ પ્રકારનું વાતાવરણ હોય તો શક્ય હોય તો દરરોજ જે સાંજે સુંદરકાંડના પાઠ એટલે હનુમાનજીના જે પાઠ આવે છે સુંદરકાંડના, એ સુંદરકાંડના પાઠ વાંચવાનું અથવા સાંભળવાનું રાખો એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે ધીરે ધીરે તમારી પરિસ્થિતિ સુધરશે અને બાકી તમે રોજિંદી જે પણ ભક્તિ કરતા હોય એ કરો અને દરરોજ જે અથવા અઠવાડિયામાં એકવાર તમે ગાય અને કૂતરાને કંઈ પણ પ્રકારનું અન્ન ખાવા પેટે આપો એ પણ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો, સુંદરકાંડના પાઠ તમે ઘરે બેસીને વાંચો અથવા સાંભળશો ને તો પરિસ્થિતિમાં ઘણો સારી રીતે સુધારો આવે તેવું બનવા જોગ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. મનોજભાઈ છે. મનોજભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન પૂછવાનો છે. જી, મારી જન્મ તારીખ છે 3/11/1980. જન્મ સમય? જન્મ સમય સવારે 3:35. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સુરત સિટી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, હું લગભગ છેલ્લા 2-3 મહિનાથી બેકાર જ છું. મારી પાસે કોઈ આવક નહીં. ઘરની અંદર બી પૈસાની કોઈ આવક થતી નથી. જો તમે આવક માટે પ્રયત્નશીલ કરો, કોઈનું માર્ગદર્શન કે મદદ લઈને પણ પ્રયત્ન કરો, કારણ કે હાલનો સમય એવો છે કે તમે પ્રયત્ન કરતા રહેશો ને તો પ્રયત્નોનું ક્યાંક ફળ મળી શકે. કારણ કે તમારા માટે 2023નો અત્યારનો સમય અને પછી 2024 અને 25 આગળ બંને બહુ સારા છે. એટલે તમે કોઈક એક શરૂઆત પણ તમે કોઈ પણ જગ્યાએ નોકરી માટે કે કંઈ પણ માટે કરી દો તો જેથી કરીને આગળ પણ સારી તક તમને મળી જાય એવું લાગે છે. તમને સારી રીતે કારકિર્દી બને, સ્થિર બને અને એમાં તમારી પ્રગતિ થાય
તે હેતુથી તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાન સામે બે હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે જ્યાં તમે મંદિર કે પૂજા કરતા હોય એ જગ્યા પર બેસી અને ગાયત્રી ચાલીસાના પાઠ 12 વાર વાંચવાની કોશિશ કરો તો તમારા માટે વધુ ઈચ્છનીય છે. એટલે તમે આ પ્રકારની વસ્તુ જો ધીરે ધીરે કાયમ કરવાનું રાખશો ને તો તમને આજીવિકા પણ સારી રીતે મળી જશે અને આજીવિકા મળ્યા પછી પણ ધીરે ધીરે પ્રગતિ થાય તેવા યોગ બને છે. એટલે રોજિંદી પૂજા ભક્તિ સાથે જો આ વસ્તુ તમે થોડીક કરશો ને તો તમારા માટે આગળ જતા સારા ફળ મળી શકે તેવું લાગે છે. પંકજભાઈ જોડાઈ ગયા છે. પંકજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 20/7/1985. જન્મ સમય? જન્મ સમય લગભગ સવારના 5. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ બાલાસિનોર તાલુકો, ખેડા જિલ્લો, મહીસાગર જિલ્લાનો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી રાશિ કઈ છે એ રાશિ પ્રમાણે નામ બરોબર છે કે નહીં એ મારે જાણવું છે. આના જો તમારે રાશિ, નક્ષત્ર અને બધી વિગતો તમારે એનો આખો અભ્યાસ જો તમે નજીકના કોઈ વિદ્વાન પાસેથી મેળવી લો તો મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય છે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમે આજે વિચાર મેળ લોકો સાથે સારો રહે તેવું બનવા જોગ છે, પરંતુ થોડી ધીરજ રાખવી. એટલે તમે કામની બાબત હોય, વાર્તાલાપની બાબત હોય તો જેટલી ધીરજ રાખશો એટલી તમને અનુકૂળતા વધી શકે. સહકાર તમારામાં આજે વધુ જોવા મળે. સહકારની ભાવના એટલે તમે કોઈને સહકાર આપો અથવા તમને કોઈનો સહકાર પણ મળી શકે તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં આજે થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા વધશે તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ મુસાફરીની સંભાવના પણ બની રહી છે. કોઈ એનું આયોજન થાય તેવું પણ કહી શકાય. આજે તમારા મનમાં સદભાવના સારી દેખાય. તમે કોઈ સારા કાર્ય કરવા તરફ પ્રવૃત્ત બનો તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિ, આ જાતકોએ પારિવારિક કાર્યમાં સહયોગ આપવો. એટલે પરિવારને લગતા કંઈ પણ કાર્ય હોય તો એ કાર્યમાં તમારું યોગદાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું બનવા જોગ છે. જૂની કોઈ ઓળખાણ તાજી થાય, એમાં થોડો સમય ફળવાય. કંઈ પણ વસ્તુનું, સારી વાતનું શીખવાનું કંઈ પણ વિનિમય બને તેવું પણ લાગી રહ્યું છે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા વિચારોમાં વધુ જોવા મળે તેવું કહી શકાય. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા તમારામાં થોડીક વધુ જોવા મળે. નાના નાના કામકાજમાં આજે ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય તેવું બને. આતુરતા તમારામાં વધુ બને. કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય, સાંભળવાની હોય કે કામની બાબત હોય, આતુરતા તમારામાં વધુ રહે. વિચારો વધુ આવે. નાની નાની બાબતોમાં આજે તમારા મનમાં વિચારો વધી જાય તેવું બનવા જોગ છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું બનવા જોગ છે. કંઈ પણ બાબતે આજે તમારે કામ કરવાની વૃત્તિ તમારી ખૂબ જ વધે તેવું પણ બને છે. ધાર્મિક વૃત્તિ તમારામાં આજે વધુ જાગે. તમે થોડાક પ્રભુમય બનો તેવું પણ બની શકે. તમારા કામકાજનો તમે સંતોષ પણ સારી રીતે અનુભવી શકો. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત સાંભળવા મળે, કોઈ સારી નોંધ લેવાય તેવું બનવા જોગ છે. કાર્યમાં સહયોગ સારો મળે તેવું પણ બને, જેને કારણે તેની સારી અસર કામકાજ પર પણ દેખાય. જૂની ઓળખાણ તાજી થવાથી મનમાં ખુશી,
નો ભાવ પણ સારો પ્રગટ થઈ શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે, અસ્મિતાબેન છે. અસ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન પૂછો. જન્મ તારીખ જણાવો. 1/3/1990. ફરીથી જણાવો, શું પૂછવા, શું જન્મ તારીખ શું છે, ફરીથી જણાવો. 1/3/90. 1/3/90. 1/3/90. હા. જન્મ સમય જણાવો. જન્મ સમય રાતના 12 વાગે. જન્મ સ્થળ. કુતિયાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે. મારે છે ને મારા વિશે પૂછ્યું છે, આગળ ભવિષ્ય કેવું રહેશે અને આમે બીમારી વધારે હાડકાની, કમર દુખે, પગ દુખે, વાહુ દુખે, એવી બીમારી વધારે રહે. જી જુઓ, તમારી જે પણ અત્યારે આરોગ્ય લક્ષી જે વાત છે ને, એ વાતમાં એટલું કહી શકાય કે થોડીક ધીરજ રાખો, કારણ કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવા યોગ બનેર છે. એટલે તમારે છે ને આરોગ્યલક્ષી કંઈ પણ બાબત હોય ને એમાં જ્યાં પણ કંઈ પણ ઉપચારની કે માર્ગદર્શનની જરૂર પડે એ તમારે કરવા વધુ હિતાવહ લાગી રહ્યા છે. હવે પરિસ્થિતિ તમારી જેને કે ધીમી ગતિએ તો સુધરી જ રહી છે, પણ આગળ જતાં પણ સારી રીતે સુધરશે તેવું લાગે છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય ને એ ભગવાન પર તમે પૂજાપાઠ કરો અને સાથે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચવાનું રાખશો તો તમારે આરોગ્યલક્ષી કંઈ પણ બાબત હશે ને એમાં સારો સુધારો આવશે. અને જો શંકર ભગવાનની પણ એક માળા કરો એ પણ તમારા માટે હિતાવહ લાગી રહ્યું છે. હવે આગળના ભવિષ્ય અંગે પણ તમે જે વાત કરીને, તો આગળના ભવિષ્યમાં પણ તમારે એટલું કહેવાય કે 2024, 25, 26 કોઈ સારી વાત બને, નવા પરિવર્તનો આવે તેવું બને છે. આ પરિવર્તનોમાં સફળતા મળે અથવા સારી વાત બને એ હેતુથી તમે જે શંકર ભગવાનની માળા કરો ત્યારે શંકર ભગવાનને પ્રાર્થના કરો એ વધુ ઉચિત છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો, પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી જશે. સુનિલભાઈ જોડાઈ ગયા છે. સુનિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/4/1992. ફરીથી જણાવો. 23/4/1992. જન્મ સમય. જન્મ સમય રાતનો 2 વાગે. જન્મ સ્થળ જણાવો. મદ્રીસના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે. એના સંબંધ માટે બેન, સંબંધ એનો સ્વભાવ કડક કેમ આવે અને સંબંધ થતો નહીં, ઉકલી જાય એમાં આવહન. જી જી હવે તમારે વિવાદી સંબંધ અંગે જે વાત છે, વિવાહ પ્રસંગ અંગેનો, એટલે એના માટે તમારે એટલું કહી શકાય કે અત્યારે થોડીક ધીરજ રાખીને કામકાજમાં તમારે ધ્યાન આપવું હિતાવહ લાગે છે. એટલે તમે અત્યારે પ્રયત્ન કરો અને સાથે સાથે ધીરજ પણ રાખો. આગળ જતા તમને 2024માં એના ફળ મળી શકે કે આગળ તમને 25-26માં પણ ફળ મળી શકે. એટલે ધીરજ રાખી પ્રયત્નશીલ જેટલા રહેશો ને એટલું તમારા માટે વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરવી હિતાવહ છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાનું પૂજન કરવું, તેમજ બહાર જે પીપળાનો વૃક્ષ હોય એ વૃક્ષની ફરતે જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને પ્રાર્થના કરશો તો તમારા માટે આ બાબતે જે પ્રતિકૂળતા તમને દેખાય છે એ ધીરે ધીરે ઓછી થશે અને સારી જગ્યાએ કોઈ વાત બને તેવું બની શકે. જયંતિભાઈ જોડાઈ ગયા છે. જયંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી. 23/4/1992. જન્મ સમય. જન્મ સમય રાતનો 2. સ્થળ જણાવો. સર મદ્રીસના. હમણાં જ પ્રશ્ન પૂછ્યો ને તમે. હા તો ભાઈ તમે ફરીથી પૂછો એટલા. હા પૂછો, શું પૂછવું છે. બસ એ જ એનો સંબંધ વાત આવે ઉડી જાય. કઈ વાંધો નહીં, તમને ચિંતા ના કરો, ફરીથી જવાબ આપી દઉં છું.
કે તમારે પ્રયત્ન અત્યારે ધીરે ધીરે કરો એ વધુ યોગ્ય છે. થોડી ધીરજ રાખજો. 2023માં 2024માં કદાચ એના ફળ સારા મળવા મળે. તમે પ્રયત્ન કરો. આગળ પણ સમય એવો છે કે જો મહેનત તમે કરશો ને તો આગળ જતાના વર્ષોમાં પણ તમારા માટે સારા ફળ મળી શકે. એટલે તમે ધીરજ રાખીને પ્રયત્નશીલ રહો તો જેથી કરીને 2024 કે 2025-26માં તમને સારા ફળ મળી શકે. એટલે પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. આ બાબતે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે પણ અનુકૂળતા હોય ત્યારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું પૂજન કરવું અને બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા કાર્યમાં સારી સફળતા મળે અને તમારું કાર્ય સંપન્ન થઈ શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક એટલે લોકો સાથે આજે તમારો મળવાના યોગ વધુ બને. કંઈક ને કંઈક કારણસર તમારે લોકો સાથે આજે કામકાજ અંગે વધુ મળવાનું થાય. તમારી પ્રતિભામાં પણ સારો વધારો થાય તેવું બનવા જોગ છે. વાર્તાલાપ કરવામાં પણ તમારો ઉત્સાહ આજે સારો દેખાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક કોઈ કારણસર અશાંત બને તેવું બનવા જોગ છે. વાર્તાલાપ દરમિયાન ગેરસમજથી બચવું એ પણ તમારા માટે હિતાવહ લાગી રહ્યું છે. આજે ઇતર પ્રવૃત્તિ થોડીક વધે એમાં તમારો સમય અને ક્યાંક નાણાં વેડફાય તેવું પણ બનવા જોગ છે. ધન રાશિ. આ જાતકોએ આજે કામ પર પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ વાતચીત પણ સંભવિત બની શકે. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવામાં પણ આજે સારી આશા ફળે તેવા પણ યોગ સંભવિત છે. જે એક દર્શક મિત્ર જોડાયા છે, જયંતિભાઈ છે. જયંતિભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હું મારા બાબા માટે પૂછતો હતો. જી, જન્મ તારીખ. હલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ જણાવો. હા, શૈલેષભાઈ, પપ્પા માટે પૂછતો હતો અને જન્મ તારીખ 2/9/93. સમય? સમય બપોરે 1:30 વાગે. સ્થળ જણાવો. સ્થળ ગોરિયાવડ, દસડા તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના મેરેજ માટે મહેનત કરી પણ રિઝલ્ટ મળતું નથી સર. હવે તમે મેરેજ માટે પ્રયત્ન કરો, કારણ કે અત્યારે જે સમય જે છે એ એવું કહેવાય કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 4-5 મહિના તમે જો યોગ્ય મહેનત કરશો ને તો તમારી વાત કોઈક જગ્યાએ નક્કી થાય અથવા એમાં કોઈ ફળ મળે તેવું બની શકે. પરંતુ થોડી ધીરજ રાખવી હિતાવહ છે. આગળ જતા પણ એટલું કહી શકાય કે તમારે માટે 2025 પણ ઘણું સારું છે. 2024 પછી મધ્યમ છે. એટલે તમે અત્યારે મહેનત કરો અને કોઈ પણ જગ્યાએ વાર્તાલાપ કરો, કંઈ પણ પ્રકારની ઉતાવળ ના કરો એ વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરો, તેમજ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યારે મહિનામાં એકવાર ત્યાં જઈ અને પગે લાગીને પ્રાર્થના કરો એ ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ, જ. મન આજે આતુર વધુ રહે. કંઈ પણ વાત જાણવાની હોય કે કંઈ પણ બાબત હોય એ આતુરતા દેખાય. પસંદગીની કોઈ વાત બને અથવા ગમતી કોઈ કાર્ય થાય તેવું બને. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બનવા જોગ છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા થોડીક વધી જાય. કામ કરવામાં પણ આજે ઉત્સાહ થોડો વધુ બને. પસંદગીને લગતું કોઈ કાર્ય થાય તેવું પણ કહી શકાય.
મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કટાક્ષમાં આજે ન બોલવું એ સલાહભર્યું છે. જેટલી ધીરજ રાખશો એટલું તમારા કામકાજમાં અને દિનચર્યામાં અનુકૂળતા રહેશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય અથવા તેનું આયોજન પણ થાય તેવું બનવા જોગ છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.